નેપાળ તિબેટ સરહદ પર કુદરતે એવો કહેર વરસાવ્યો કે આ વિનાશ સૌ કોઈની આંખ ભીંજવી રહ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે જાગૃતિ। અચાનક જ આવેલા વિનાશક પૂરના ધસમસતા વહેણમાં અનેક ઘર, ગાડીઓ, રસ્તાઓ અને પુલ તણાયા। કુદરતી આપદામાં અત્યાર સુધી 165 જિંદગી હોમાઈ ચૂકી છે। 133 ભારતીય પ્રવાહી સહિત 1100 થી વધુ લોકો હજુ પણ લાપતા। તિબેટમાં 550 થી વધુ લોકોનો કોઈ જ અતોપતો નથી અને આ આંકડા સતત સેકન્ડ દર સેકન્ડે બદલાઈ રહ્યા છે। જો કે આ વિનાશ પાછળ માત્ર પૂર જ જવાબદાર નથી, પરંતુ પહાડનો મોટો હિસ્સો ધસી પડતો, ભૂકંપ જેવો આંચકો અનુભવાયો અને ત્યારબાદ પાણી તેમજ કાટમાળનો એવો પ્રવાહ વહ્યો કે જે લોકોને અને કાટમાળને લગભગ 150 કિલોમીટર દૂર સુધી પોતાની સાથે વહાવી ગયો। Oh my God, મારે ભાગ કટાવ ભાગ। આ તબાહીમાં અનેક ભારતીયો સહિત વિદેશી નાગરિકો પણ ફસાયા। બુધવારે સવારે ચીન તરફ આવેલા લેહેન્દેન નદીમાં વિસ્તારમાં પહાડનો એક મોટો હિસ્સો અચાનક જ ખસી પડતા ભૂકંપ જેવો આંચકો અનુભવાયો હતો। જોકે અમેરિકી જીઓલોજીકલ સર્વે મુજબ પહાડનો મોટો હિસ્સો ખસી પડતા એવો આંચકો સર્જાયો, જેના કારણે લગભગ 5.2 ની તીવ્રતાના ભૂકંપ જેવો ઝટકો અનુભવાયો અને ત્યારબાદ લેહેન્દેન નદીમાંથી પાણી અને કાટમાળનો જોરદાર પ્રવાહ નીચેની તરફ ધસી આવતા પાણીનો પ્રવાહ ભોટેકોશી અને ત્રિશુલી નદીઓ સુધી પહોંચતા પૂરની સ્થિતિ સર્જાઈ અને ચિંતવન સુધી તેની અસર વર્તાઈ। ચિંતવનમાં પૂરનું પાણી પહોંચ્યા બાદ ત્રિશુલી અને નારાયણી નદીઓમાંથી અત્યાર સુધીમાં 64 જેટલા મૃતદેહ મળી આવ્યા છે। કૈલાશ માનસરોવર યાત્રા પર ગયેલા અનેક શ્રદ્ધાળુઓ પૂર અને ભૂસ્ખલનની ઝપેટમાં આવ્યા। તમિલનાડુના 37 પ્રવાસી, કોલકાતાના 32 લોકો હજુ પણ સંપર્ક વિહોણા છે, તો ઈશા ફાઉન્ડેશનના 77 શ્રદ્ધાળુઓ સાથે પણ સંપર્ક તૂટ્યો હોવાનું સામે આવ્યું છે, જે અંગે સદગુરુએ ઇન્સ્ટા પોસ્ટ શેર કરી છે। એક્સ પર પણ આ અંગેની માહિતી આપી। કપરી સ્થિતિને પહોંચી વળવા રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। નેપાળી સેનાએ રસુવાના ટિમુરેથી 116 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે, જેમાં 95 નેપાળી અને 21 ભારતીય નાગરિકનો સમાવેશ થયો છે। એક સુરંગમાં ફસાયેલા હતા 7 નેપાળી નાગરિક, જેઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। પૂરના પાણી અને કાટમાળે માત્ર જનજીવન જ નથી ખોરવ્યું, પરંતુ સમગ્ર વિસ્તારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ તબાહ કરી નાખ્યું છે। 19 પુલ અને લગભગ 40 કિલોમીટર સુધીના રસ્તા તૂટ્યા છે। આખા પુલ તણાયા। 13 હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે। તો 800 થી 1000 વાહન કાં તો પૂરમાં ફસાયા, કાં તો પછી પાણીમાં ગરકાવ થઈ ગયા, જેમાં 300 જેટલી પેસેન્જર બસનો પણ સમાવેશ થઈ રહ્યો છે। યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી પૂરજોશ ચાલી રહી છે, પણ સૌથી મોટો પડકાર કાટમાળમાં ફસાયેલા લોકોને શોધવાનો અને હેમખેમ તેઓને બહાર કાઢવાનો છે। તૂટેલા રસ્તાઓ અને ખરાબ હવામાનના કારણે અનેક વિસ્તાર એવા છે કે જ્યાં જમીની માર્ગે પહોંચવું ખૂબ જ મુશ્કેલ છે, જેના કારણે નેપાળ સરકારે પૂરગ્રસ્ત વિસ્તારમાં 30 હેલિકોપ્ટર તૈનાત કર્યા છે, જેમાંથી 10 હેલિકોપ્ટર પ્રભાવિત વિસ્તારોમાં મોકલાયા છે, તો 20 જેટલા હેલિકોપ્ટર સ્ટેન્ડ બાય।
મહત્વનું છે કે ચીનનું હેલિકોપ્ટર પણ એ સ્થળ સુધી પહોંચી ગયું છે કે જ્યાંથી આ વિનાશની શરૂઆત થઈ હોવાનું મનાઈ રહ્યું છે. ચીને તિબેટના ગિરોંગ બોર્ડર પોર્ટ પર કાટમાળના પ્રવાહ પછી મોટા પાયે બચાવ કામગીરી હાથ ધરી છે. આ માટે 574 બચાવ કર્મીઓને જરૂરી મશીનો અને ખાસ ઉપકરણ સાથે મોકલવામાં આવ્યા છે કે જેથી કાટમાળમાં ફસાયેલા અથવા તો ગુમ થયેલા લોકોને શોધી શકાય. નેપાળના ખડકભંજિયાંગ વિસ્તારની 25 ઓગસ્ટ અને 26 ઓગસ્ટ 2026ની સેટેલાઇટ તસવીર પર હવે એક નજર કરો. આ બંને સેટેલાઇટ તસવીરમાં તમને ફરક દેખાતો હશે, જેમાં પૂર પહેલા અને પછીની સ્થિતિ કેવા પ્રકારની છે તેનો ફરક સ્પષ્ટપણે આ સેટેલાઇટ તસવીર પરથી સમજી શકાય છે. જો કે વસુધૈવ કુટુંબકમની ભાવનામાં માનનારો ભારત દેશ, જેણે આખા વિશ્વને પોતાનો પરિવાર ગણ્યો છે, તે ભારત દેશ પડોશી દેશની મદદે સૌથી પહેલા આગળ આવ્યો છે. ભૂકંપની સ્થિતિ હોય કે પછી કોરોના મહામારી, ભારતે શક્ય તમામ મદદ પહોંચાડી છે વિશ્વના અનેક દેશોમાં. ત્યારે નેપાળની આ વિકટ સ્થિતિમાં પણ મદદનો હાથ લંબાવ્યો ભારત દેશે અને 10 ટન માનવતાવાદી સહાય, આપત્તિ રાહત સામગ્રી અને જરૂરી દવાઓ નેપાળ મોકલી આપવામાં આવી છે. ભારતીય વાયુસેનાનું કાર્ગો વિમાન રાહત સામગ્રી લઈને કાઠમંડુ ખાતે પહોંચી ચૂક્યું છે અને હવે એ જ સામગ્રીનું વિતરણ કરવામાં આવશે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના વડાપ્રધાન સાથે ટેલિફોનિક વાતચીત કરી સંવેદના વ્યક્ત કરતા શક્ય તમામ મદદ પહોંચાડવાની બાંહેધરી પણ આપી છે. વડાપ્રધાન મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકરે એક્સ પર પોસ્ટ શેર કરી નેપાળમાં આપેલી વિપદા અંગે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે આ મુશ્કેલ સમયમાં ભારત નેપાળ અને નેપાળી લોકો સાથે અડીખમ ઊભું છે. તો નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહે ભારતે મદદ મોકલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો. તેઓએ કહ્યું કે મુશ્કેલ સમયમાં ભારતની એકજૂથતા અને મદદની રજૂઆત બંને દેશ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા મૈત્રીપૂર્ણ સંબંધોને દર્શાવે છે. નેપાળના વડાપ્રધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોન અને સંવેદના માટે પણ આભાર વ્યક્ત કર્યો. જો કે ભારત બાદ હવે અમેરિકા પણ નેપાળની વહારે આવ્યું અને રસુવા પૂર પીડિતોની મદદ માટે $5 લાખ સહાય જાહેર કરી છે. તો વળી વર્લ્ડ બેંકે નેપાળને રાહત અને અસરગ્રસ્ત વિસ્તારોના પુનઃનિર્માણ માટે 2500 કરોડ નેપાળી રૂપિયાની કટોકટી સહાય આપવાની ઓફર કરી છે. નેપાળની હાલમાં જે સ્થિતિ છે તે આપણને કેદારનાથ હોનારતની યાદ અપાવી જાય તેવી છે. હાલ અહીં સેના, રેસ્ક્યુ ટીમો અને હેલિકોપ્ટર્સ દ્વારા જીવ બચાવવાની જંગ હજુ પણ યથાવત છે. પણ લાપતા લોકોની સંખ્યા જોતા એવું ચોક્કસપણે કહી શકાય કે મૃત્યુ આંક વધવાની પ્રબળ આશંકા. તો નેપાળની આ ભયાનક કુદરતી આફત સાથે જોડાયેલા દરેક મોટા અપડેટ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ ગુજરાત સાથે.